નમસ્કાર, હું ધનંજય શુક્લ, આપનો મિત્ર, ઇન્ફ્લુએન્સર, સામાજિક કાર્યકર્તા, પત્રકાર, જાગૃત નાગરિક અને આપનો સાથી, સત્યનો હંમેશા સાથી. મિત્રો, આજે એક પાયાના વિષય સાથે ચર્ચા કરવી છે. મારે તમારી સાથે ચર્ચા કરવી છે. વાતની ચર્ચા શબ્દ એટલે બોલું છું કે અપેક્ષા છે કે તમે વિડીયો આખો જોશો અને કોમેન્ટમાં પોતાના પ્રતિભાવ મૂકશો, પોતાના વિચાર મૂકશો કે શું કરવા જેવું છે. ખૂબ લાંબો વિડીયો નહીં ચલાવું. મને અમુક મિત્રોએ કીધું કે આપણા વિડીયો ખૂબ લાંબા હોય છે, પણ અમુક વિષયો એવા હોય છે કે જેને આવરી લેતા ખૂબ વાર લાગે છે. પણ પ્રયત્ન કરીશ કે જલ્દી કહી દઉં મારી વાત. મિત્રો, કોઈ નામ નથી આપતો, ગામ કે તાલુકા કે જિલ્લાનું નામ નથી આપતું. એનું કારણ એ છે કે સમસ્ત ગુજરાતમાં આ પ્રશ્ન વ્યાપક સ્વરૂપે ઉગ્ર બનેલો છે. અને એવો પ્રશ્ન છે કે લોકોને અને પ્રશાસનને એટલા ધ્યાનમાં નથી આવ્યો કે ધ્યાનમાં આવવા દેવામાં નથી આવતો, પણ ખૂબ વ્યાપક અને ઉગ્ર પ્રશ્ન છે. આ વિષય જાહેર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે ચિંતાનો વિષય છે. આરોગ્ય ખાતા માટે ચિંતાનો વિષય છે. મિત્રો, વાત કરીએ છીએ, એક તમને નાનું ઉદાહરણ આપું. જિલ્લો છે અને જિલ્લામાં એક તાલુકો છે, વિધાનસભા ક્ષેત્ર એક તાલુકો છે. એ તાલુકા મથકના મુખ્ય શહેરમાં કોઈ પણ ગામની બહાર 4 રસ્તે વરસાદી પાણી જવા માટેની કોસ હોય. પહેલાના જમાનાથી ચાલતું આવ્યું છે કે જ્યારે વરસાદનું પાણી આવે ને ગામમાં આવે, ગામમાંથી એવું ઢાળ કરેલો હોય કે કાંસમાં આવી જાય, ખુલ્લી કાંસ હોય રોડની બાજુ, અને એ કાંસમાં થઈને આગળ નીકળી જાય ને તળાવમાં નીકળી જાય પાણી. એટલે પાણીનો ભરાવો ના થાય, એક જૂની વ્યવસ્થા છે. હવે કોઈ તાલુકા મથકમાં કાંસ હોય, કાંસમાં વરસાદી પાણીનો ઉપયોગ થતો હોય, એ સિવાય 12 મહિના તેનો કોઈ ઉપયોગ થતો ના હોય. મિત્રો, તમે જાણો છો, હું જાણું છું. તો એમાં દુનિયાભરનો કચરો નંખાતો હોય. ત્યાંના આજુબાજુના રહેવાસી અને કોમર્શિયલ દુકાનો ને બધું હોય, એનું ગટરનું ને સીવરેજનું કનેક્શન એમાં છૂટી પાઇપ નાખી દેવામાં આવેલી હોય. 12 મહિના વરસાદને છોડીને, વરસાદના 3 મહિના છોડીને 9 મહિના કચરો જ ભરાઈ રહેતો હોય. એ કાંસમાં ગટરનું પાણી ભરાઈ રહેતું હોય, દુર્ગંધ મારતી હોય, મચ્છરને જીવજંતુનો ઉપદ્રવ થતો હોય, સાંજ પડે ત્યાં 5 મિનિટ બેસી ના શકાય તે પરિસ્થિતિ હોય. અને એવા સમયમાં મારા જેવો કોઈ જાગૃત નાગરિક નગરપાલિકામાં, સ્થાનિક નગરપાલિકામાં વાત કરે કે આ કચરો સાફ સફાઈ નથી થતો અને એનું વ્યવસ્થિત ઢાળ છે નહીં, ગટરનું પાણી ભરાઈ રહે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, લોકો બીમાર પડે છે, નજીકમાં હોસ્પિટલો છે તો પણ ત્યાં દર્દીઓની તકલીફ થાય છે, તો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ વિષય અને આ જગ્યાની જવાબદારી નહેર અને કાંસ ખાતાની છે. અને નહેર અને કાંસ ખાતું આને સાફ કરે, એને રિપેરિંગ કરે, એને પાઇપ નાખીને કવર કરે, એ બધું એમની સત્તા છે ને, એ કરી શકે. તો નગરપાલિકા દ્વારા એમાં ઇન્ટરફિયરન્સ થઈ શકે નહીં. પણ હા, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીએ એવું કીધું કે જો નહેર ને કાંસ ખાતાવાળા આ કાંસ કવર કરી દેતા હોય ઉપરથી કે રિપેર કરી દેતા હોય, તો એને વર્ષે વર્ષે સાફ સફાઈની મેન્ટેનન્સ કરવાની જવાબદારી નગરપાલિકા લે છે. તો સહજ છે કે મારા જેવો વ્યક્તિ પછી ક્યાં જશે? નહેર અને કાંસ ખાતા, જેને આપણે સિંચાઈ ખાતું તરીકે ઓળખીએ. સિંચાઈ ખાતામાં જઈને ચર્ચા કરી તો સિંચાઈ ખાતાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જિલ્લાને એવું કહે છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયરની માફ કરશો, ડેપ્યુટી એન્જિનિયર જિલ્લાના શ્રી એવું કહે છે સિંચાઈ ખાતાના કે નગરપાલિકાને તમે કહો, તમે અમને શા માટે કહો છો? નગરપાલિકા જોવું જોઈએ કે ત્યાં સ્થાનિક લોકો કચરો નાખે છે, નગરપાલિકા જોવું જોઈએ કે ત્યાં ગટરના પાઇપો લોકોએ ખુલ્લી મૂકી છે, એ કેમ નથી કરતા? એટલે મેં કીધું કે એ પણ મેં વાત કરી અને એ પણ રોકવાનો પ્રયત્ન કરીશું. પણ હાલ હું આવ્યો છું એ જે કાંસ રિપેરિંગ થાય છે એની પદ્ધતિ માટે. કારણ કે છેલ્લા 5 વર્ષથી તમે પણ જોશો, જ્યાં પણ તમારું ગામ શહેર હોય ને ત્યાં પાણીની વરસાદની નિકાલ માટે, પાણીના નિકાલ માટે કાંસ હશે, ત્યાં 12 મહિના કચરો ભરી રહેતો હશે. અને હું જ્યાંની વાત કરું છું ત્યાં તો ગંદુ ગટરનું પાણી ભરી રહે. અને વરસાદ સમય પહેલા તાલુકા મથક પર પ્રશાસનિક બેઠકો થતી હોય છે કે ચાલો હવે કાંસ સાફ કરવી છે ને યાર.
એટલે મેં કીધું કે કાસ જે રીતે સાફ થઈ રહી છે એ જેસીબીના બકેટ મારીને કાસ પહોળી થાય છે. દર વર્ષે સાફ કરતા માટી ભરે. અને થયું એવું કે હું જેની વાત કરું છું ત્યાં 4 થી 5 રિક્ષા રાત્રિના અને દિવસના સમયમાં એ કાસમાં પડી છે. મિત્રો, 2 વ્હીલરો મોટરસાયકલો પડી છે, કારણ કે એટલી પહોળી થઈ ગઈ છે ધીમે ધીમે કે રોડને અડી ગઈ છે. ટ્રાફિકમાં રાત્રે બહારના જે સાધન લઈને આવો, તમને કલ્પના ના હોય કે તરત આટલી મોટી કાસ આવશે રોડ પર, કારણ કે કોઈ જગ્યાએ એવું હોય નહીં. તો મેં રજૂઆત કરી ડેપ્યુટી એન્જિનિયર સિંચાઈ ખાતા કે પરિસ્થિતિ આ છે ને આની વાત કરવા માટે હું આવ્યો છું અને સહકારની ભાવનાથી આવ્યા છીએ. અમે પણ સ્થાનિક રૂપે સહકાર કરીશું તમારા કામમાં જાગૃત નાગરિક તરીકે, રહેવાસી તરીકે. તો એમણે કીધું કે બાજુમાં પેટા કાંસ વિભાગ જિલ્લાની કાર્યાલય છે અને ત્યાં બેન બેઠા છે, તો એ બેન સાથે આપ વાત કરો તો થશે. તો ત્યાંથી હું ગયો 3જી ઓફિસ જિલ્લા પેટા કાંસ વિભાગ. ત્યાં જઈને બેન જોડે બેઠો તો બેનની એકદમ નવી ભરતી હતી, હજુ 2 મહિના થયા હતા એમની નોકરી લાગે, એકદમ નાની ઉંમરના હતા. અનુભવ સહજ વસ્તુ છે કે અનુભવ ના હોય તેમની પાસે, પણ બેન હિન્દી ભાષી છે. તો બેન સાથે હું બેઠો, બેન સાથે ચર્ચા કરી, આખું નિરૂપણ કર્યું કે બેન આ પ્રશ્ન છે. તો બેન તરફથી થોડા એરોગન્સ કો કે થોડુંક એમનું એક પદવી છે એનું વધારે માનમાં જવાબ આપતા હોય તે કહેતા હતા કે ટેકનિકલી અમને ખબર છે શું કરવાનું અને કેવી રીતે કરવાનું, અને એ દિશા નિર્દેશ આપ્યા છે તે મુજબ જ થાય છે. મેં બેનને કીધું કે બેન, અમે વારે ત્યાં જતા આવીએ છીએ જોવા માટે, અમને ખબર છે કે ટેકનિકલી શું થઈ રહ્યું છે, અને બેઝિકલી આઈ એમ ઓલ્સો ક્વોલિફાઈડ સિવિલ એન્જિનિયર, સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. એટલે મને ખબર છે કે શું થાય છે. તમે બેન ત્યાં ગયા નહીં હો, તમે છો નવા. પહોળો કાસ થાય છે, અંદર સાધનો પડે છે, એના કરતાં જરૂરી છે કે કાસ આગળ સુધી જતાં ઊંડો થાય તો પાણીનું જે વહેણ આવે વરસાદનું એ સીધું ઢાળને લીધે આગળ નીકળી જાય, ક્યાંય ભરાય નહીં. અને કદાચ કચરો ચાલુમાં કોઈ નાખ્યો હોય તો પણ એ વેણમાં નીકળી જાય. તો પણ બેન વાત સાંભળવા તૈયાર નહોતા, અને બેનને મેં છતાં 3જી વાર ઇન્સિસ્ટ કર્યું. તો બેન કહે છે કે મેં કીધું બાજુની જગ્યા પહોળી થાય છે, તો કે કશો વાંધો નહીં, બાજુની જગ્યા પહોળી થાય છે તો કાંસની બાજુની જગ્યા અમારી જ ગણાય. મિત્રો, વિચાર કરો, જિલ્લાના મુખ્ય અધિકારી એવું કહે છે પેટા કાંસ વિભાગના કે કાંસની બાજુની જે જગ્યા છે અડીને એ અમારી જ ગણાય, તો પહોળી થાય છે તો શું થાય? તો આ કેવો જવાબ? નગરપાલિકામાંથી કીધું સિંચાઈ વિભાગમાં આના માટે જવું પડશે, સિંચાઈ વિભાગમાંથી કીધું કે પેટા કાંસ વિભાગ છે એના દ્વારા થાય છે ત્યાં જવું પડશે. અને પેટા કાંસ વિભાગમાં જઈને જો અધિકારી બેન છે હિન્દી ભાષી, એમની સાથે વાત કરે છે તો આવું ઉદ્ધર જવાબ આપે છે. તો કેવું કોને? મેં એમને ત્યાં સુધી કીધું કે બેન, કોઈનો નંબર આપો કે જે આ ત્યાં રિપેરિંગ થતું હોય એની ચિંતા કરતું હોય, સુપરવિઝન કરતું હોય, એવા કોઈનો નંબર આપો તો એમની સાથે સતત સંપર્કમાં રહું, કંઈ કહેવા જેવી હોય, રજૂઆત કરવા જેવી હોય તો એમને રજૂઆત કરું. તો બેને સ્પષ્ટ ના પાડી દીધી, ના, એવો કોઈનો નંબર નથી, તમે અહીં અમને કહેવા આવજો. જાગૃત નાગરિક તરીકે 30 કિલોમીટર દૂર કોઈ વાત કરવા જવાનું આ કેટલું વ્યાજબી? મેં બેનને કીધું કે કોઈ એક નંબર આપો કે જે આ બધું ધ્યાન રાખતું હોય. તો શું આનો અર્થ એવો છે કે જેસીબીથી જે કચરો ભરાય છે જે સાફ થાય છે ત્યાં કોઈ ધ્યાન રાખતું જ નથી પેટા કાંસ વિભાગનું? જો કોઈ ધ્યાન રાખતું હોય તો નંબર મને મળત ને, પણ મને કોઈ નંબર ના આપ્યો બેન. મેં બેનને કીધું કે મને લેખિતમાં આપો, કે હું નંબર નહીં આપી શકું. બેને લેખિતમાં પણ ના આપ્યું. તો 2 વસ્તુ થઈ શકે, યા તો એ કોઈનો નીચેના જે સક્ષમ વ્યક્તિ હોય, જે સ્થળ ઉપર ચેકિંગ કરતા હોય કેવું સાફ સફાઈ થાય છે, તેનો નંબર કોઈ કારણોસર મને આપવા માંગતા નથી, જાગૃત નાગરિકને આપવા માંગતા નથી, પત્રકારને આપવા માંગતા નથી, સ્થાનિક રહેવાસીને આપવા માંગતા નથી. યા તો બીજું એવું હોય કે કોઈ ત્યાં એવું વ્યક્તિ જ નહીં હોય કે જે સાફ સફાઈ થાય છે ને ત્યાં ધ્યાન રાખી શકે છે ફિઝિકલી, અને કોઈ વ્યક્તિ નહીં હોય માટે નંબર નહીં આપતા. હવે આ બંને પ્રશ્ન કેટલા વિકટ છે.
જો એ લોકો કોન્ટ્રાક્ટ આપી દેતા હોય સબમાં અને જેસીબીને બધાને સાફ સફાઈનું કહી દેતા હોય અને ત્યાં પેટાકાશ વિભાગનું કોઈ ધ્યાન જ ના રાખતું હોય તો કેટલો ગંભીર વિષય. અને જો કોઈ ધ્યાન રાખે છે પેટાકાશ વિભાગનું જિલ્લાનું અને એનો નંબર નથી આપતા તો શા કારણે નંબર નથી આપતા, શું છુપાવવાનું હોય છે, એ પણ કેટલો ગંભીર વિષય. તો મિત્રો હું છું કે મારા જેવા જે પણ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં જાગૃત નાગરિકો છે એને લોકોની તકલીફો માટે દોડી રહ્યા છે, જહેમત ઉઠાવી રહ્યા છે, પરિશ્રમ કરી રહ્યા છે. આ એ લોકોને જો આવો જવાબ મળે 3 કચેરીઓ સરકારી કચેરીઓ બદલ્યા બાદ તો મિત્રો સામાન્ય પ્રજાનું શું થતું હશે? ક્યાં જાય સામાન્ય પ્રજા? કોને કે સામાન્ય પ્રજા? જો એક પત્રકાર એક સામાજિક જાગૃત નાગરિકને દોડીને જતા હોય ને આવો જવાબ મળતો હોય તો મહેરબાની કરીને કહેવા માંગુ છું જે તે જિલ્લા જે તે તાલુકાના તંત્રના સ્થાનિક સરકારી અધિકારીશ્રીઓને દરેક ખાતાના કે 2 હાથ જોડીને વિનંતી છે કરબદ્ધ કે જે જાગૃત નાગરિક હોય જે પાયાનો વિષય લઈને આવતો હોય તેમને તમે એમની સાથે સારી રીતે વાત કરો, તેમની વાત સમજો, તેમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. અને જો એ તમારા સુધી આવીને એમ કહેતા હોય કે અમે આમાં સહાયક થઈશું, સહાયકની ભૂમિકા ભજવીશું, સારું થાય એના માટે, તો તમારે પણ એમને સ્વીકારવા જોઈએ ને તમારે પણ એમને અનુકૂળ થવું જોઈએ. નહીં કે પોતાનું અધિકારી પણ બતાવું, નહીં કે પોતાનું એવું અભિમાન બતાવું કે ના હું અધિકારી છું, અમે દિશા નિર્દેશ દીધા જે બધા પ્રમાણ થાય છે અમને ખબર છે. કોઈ પણ સરકારી મોટા જે અધિકારીશ્રીઓ છે એ બધા સન્માનનીય છે, પણ એ બધા જ ક્યાંક ને ક્યાંક પ્રજાના સેવક છે. જો ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી એમ કહેતા હોય કે હું પ્રધાનમંત્રી નહીં, હું પ્રધાન સેવક છું, એટલે ભારતના નાગરિકોનો સેવક છું, તો પછી તમે બધા સેવક નથી? તો પછી અનુકૂળ થાવ, એરોગન્સ છોડો. અને હા, જે અનુકૂળ નથી થતા, જે એરોગન્સ બતાવે છે, જે વાત નથી સાંભળતા તેવા અધિકારીશ્રીઓ માટે વાત કરી રહ્યો છું. બાકી જે સજ્જન છે એવા ઘણા મારા ધ્યાનમાં છે, ખૂબ સજ્જન છે, ખૂબ જમીન પર રહેનારા વ્યક્તિ છે, બોટમ ટુ અર્થ કહેવાય છે ને, અને સહજતાથી વાત સાંભળે છે ને અનુકૂળ થાય છે, એવા લોકો માટે વાત નથી. પણ આ બધા દોડાદોડમાં જે અધિકારી સિંચાઈ વિભાગ હોય કે પેટાકાશ વિભાગ હોય કે નગરપાલિકા હોય કે મામલતદારની કચેરી હોય કે તાલુકા પંચાયત કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, દરેક કચેરીની વાત છે. પણ એમાં જે આવા અધિકારીઓ શ્રી છે કે જે કોઈને નંબર આપવા માંગતા નથી, ખૂબ કડકાઈથી વાત કરે છે, અનુકૂળ થતા નથી, એવા અધિકારીશ્રીઓ માટે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે તમે જાગૃત નાગરિકોને અનુકૂળ થાઓ, એમની વાતનું માન રાખો ને એમને સમજો. કોઈ વ્યક્તિ તમારા કાર્યાલય પર આવ્યો હોય વિષય લઈને તો એ હજારો વ્યક્તિઓની વાચા બનીને આવતો હોય, સ્થાનિક હજારો વ્યક્તિઓની પરેશાનીની વાણી બનીને આવતો હોય. જો તમે આ રીતે ધુતકારો છો તો એ એક વ્યક્તિને નહીં, હજારો લોકોની પરિસ્થિતિઓને તકલીફોને ધુતકારો છો. માટે વિનંતી છે, આ તો નહીં ચાલે, લોકતંત્રમાં આવું નહીં ચાલે. તો કૃપા કરીને અને સર્વ દર્શકો તમે પણ કોમેન્ટમાં કહો કે શું કરવું જોઈએ, સરકારી અધિકારીશ્રીએ કેવી રીતે વર્તવું જોઈએ, કેવી રીતે એકબીજાને અનુકૂળ થવું જોઈએ, અને કઈ રીતે જાગૃત નાગરિકો અને સરકારી તંત્રના લોકો એકબીજાને અનુકૂળ થાય તો કેવા સારા કામ થઈ શકે છે. બાકી આ રીતે તો કોઈ કામ નહીં થાય. હું જ્યાંની વાત કરું છું ત્યાં 5 વર્ષથી આ વિષય છે અને 5 વર્ષથી એનો એ જ વિષય છે કે 10 મિનિટ સાંજ પડે ખુરશી લઈને બેસી ના શકાય, એટલા મચ્છરા, એટલા જીવજંતુ, એટલી દુર્ગંધ. ક્યાં જાય લોકો? કોને કહે લોકો? જ્યારે લોકો કહેવા આવે છે તો કડવા અનુભવ થાય છે. તો આપ આપના વિચાર જણાવજો, કોમેન્ટમાં લખજો, અને ધનંજય સ્ટોક આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ